નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે આંગણવાડી બહેનોના પગાર વધારા વિશે। તો હવે આંગણવાડી બહેનોના પગારમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો આવતા મહિનાથી આંગણવાડી બહેનોને મળવાપાત્ર થશે। તો પગારમાં કેટલો વધારો થયો છે અને તેમની સહાયમાં વધારો થયો છે અને કઈ કઈ સહાય મેળવવા માટે કેવી રીતે સહાય મેળવી તેને માટે શું શું કરવું પડશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો આંગણવાડી પગાર વધારો 2026 આંગણવાડી પહેલાં કરતાં પગારમાં થશે ડબલ વધારો। આંગણવાડી કાર્યકર તેડાગર પગાર વધારો પરિપત્ર જાહેર। તો હવે આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો થયો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાની છે। તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા 24,800 અને તેલંગાણા એટલે કે સહાયકાને રૂપિયા 20,300નું વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટ સરકારને નિર્દેશ આપેલ છે। અગાઉ આ વેતન આંગણવાડી કાર્યકરો માટે રૂપિયા 10,000 અને તેડાગર માટે રૂપિયા 5,500 હતું। વિગતવાર પગાર ધોરણ ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા મુજબ આંગણવાડી કર્મચારીઓનું માસિક વેતન આ પ્રમાણે છે। આંગણવાડી કાર્યકર માસિક રૂપિયા 24,800, આંગણવાડી તેડાગર સહાયક માસિક રૂપિયા 20,300। આંગણવાડી કાર્યકર અને તેડાગરનું પગાર ધોરણ અને તેમની ફરજો અંગેની વિસ્તૃત માહિતી પણ આપણે જાણીએ। મિત્રો ગુજરાત આંગણવાડી બહેનોના બજેટ વિશે વાત કરીએ તો તેમાં ગુજરાત સરકાર બજેટમાં પગાર વધારાની જાહેરાત કરે એવી માંગ ગુજરાતનું બજેટ 16 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરે તેવી માંગણી છે। સરકાર મોબાઈલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોને ખુદના મોબાઈલમાં કરવામાં આવે છે। જો બહેનો તેલું ન કરે તો તમારો પગાર કાપીશું અને નોકરીમાંથી કાઢી મૂકીશું તેવી ધાકધમકી આપવામાં આવે છે। સુપ્રીમ કોર્ટ 2022માં આ બહેનોની કામગીરીને બિરદાવી હતી। હેલ્પર્સને રૂપિયા 6,000, આશા વર્કરને રૂપિયા 55 એટલે કે 5,500 અને આંગણવાડી વર્કર્સને રૂપિયા 10,000 અને હેલ્પર્સને રૂપિયા 5,500 જ માસિક વેતન આપવામાં આવે છે। આ 1.40 લાખ બહેનો છે। સરકાર આ બાબતે નિર્ણય લાવે તે જરૂરી છે અને આ બહેનોના પ્રશ્નો માટે 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે। સરકાર નવા મજૂરો કાયદાઓ ખુદ જ બરખરાબ અને કામદારને નુકસાન કરતા છે। હડતાલના દિવસે આ બહેનો રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહેશે।